નમસ્કાર મિત્રો, મનના મધુવન કાર્યક્રમમાં આપનું પ્રવચન વિભાગમાં સ્વાગત કરું છું. વિભાગ નંબર 1માં ભારતીય પ્રજાનું સામાજિક અને આર્થિક ધોરણ વિશે આપણે થોડી ચર્ચા કરીએ આજે. તો એ આર્થિક ધોરણ ખૂબ જ નબળું જોવા મળે છે અને સશક્ત પણ જોવા મળે છે અને મધ્યમ કદનું પણ જોવા મળે છે. આમ આ રીતે આર્થિક ધોરણ એક સરખું જળવાતું નથી અને એમાં ગેપ બહુ મોટો જોવા મળે છે. તો આ ગેપના 4 તબક્કા છે. 4 તબક્કામાં ગેપ વહેંચાયેલો છે. એક તો નિમ્ન સ્તરનું સામાજિક જીવન જીવતા ગરીબ લોકો, જે દલિતો, શોષિત, વંચિત, આપણે જે શબ્દ વાપરીએ કે જેની પાસે 3 ટાઈમ રોટલો ખાવા માટે પણ પૈસા નથી હોતા, એવો એક વર્ગ છે જેને સરકારી સહાય ઘણી આપવામાં આવે છે પણ એના સુધી પહોંચતી નથી. એક એવો વર્ગ છે. અને બીજો વર્ગ છે એના પછીનો મધ્યમ વર્ગ પરિવાર, જે પોતાનું જીવન કટોકટી રીતે અને ક્યારેક સારી રીતે જીવી શકે છે અને વિચારી શકે છે. એવો વર્ગ છે જે શિક્ષિત છે, જે નોકરી કરે છે, ધંધો કરે છે, નાનો સૂનો ઉદ્યોગ કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. અથવા તો મશીન માટે કે કોઈ લોન લીધી હોય છે એના માટે તો થોડા ખેંચ અનુભવે છે મકાન માટે, નહીંતર ભાડેથી રહીએ છે. આવા તબક્કાવાળામાંથી પસાર થયેલા જે લોકોનો સ્તર છે એ બીજા નંબરનો સ્તર છે. ત્રીજા નંબરનો સ્તર આવે છે. ત્રીજા નંબરનો સ્તંભ છે મધ્યમ વર્ગીય પરિવાર. મધ્યમ વર્ગીય પરિવાર એટલે મધ્યમ વર્ગીય પરિવાર એટલે આપણે જે વાત કરી એ શિક્ષક, નોકરિયાત, ઉદ્યોગ, નાના કારખાનાવાળા, એવો બધો પરિવાર. અને પાંચમા નંબરમાં આવે છે, ચોથા નંબરમાં આવે છે ગર્ભશ્રીમંત પરિવાર. એટલે જે ખૂબ જ પૈસાવાળા છે, મોટી ફેક્ટરી ચાલે છે, જેને પૈસાની કોઈ કિંમત નથી હતી, એવો પરિવાર છે કે જે આપણને સમાજમાં બહુ પોતાની રીતે સેલ્ફ રીતે ચાલે છે અને કંઈ સમાજને ઉપયોગી થતા નથી અને વહીવટ ખોરવી નાખે છે, એવો એક પરિવાર છે. અને એના પછીનો જે પરિવાર છે એ સામાજિક જે રાજકીય પરિવાર છે, જે રાજકારણમાં સતત ચૂંટાતા આવતા હોય અને એનો જે લાભ લઈ અને જે આગળ વધતો પરિવાર, સમાજનું અને દેશનું શોષણ કરનાર એક પરિવાર છે, એવો પરિવાર. એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ. તો આજે એ ભારતની આઝાદી પછીનો એક માળખું છે, એની આપણે ચર્ચા કરીએ. તો એ માળખામાં આ પરિવાર 4 કે 5 પ્રકાર જે બતાવવામાં આવ્યા એ પરિવારો એનો ભાગ ભજવે છે દેશના વિકાસમાં. પણ એનો મતલબ નહીં કોઈ વ્યક્તિગત કોઈને ટીકા ટિપ્પણી આમાં થતી નથી. એટલે વ્યક્તિગત કોઈ પોતા ઉપર દોષનો ટોપલો ઓઢી ન લઈએ, એ હું જાહેર કરું છું. આ તો એક વિચાર છે અને વિચારમાં કોઈ આવતું હોય અને પોતાનો ગુનો કબૂલ કરવા માટે ઊંચા નીચે થાય તો એવો ગુનો કબૂલ કરી લેતા નહીં ખોટો. કારણ કે એનો મતલબ એમ થયો કે તમને લાગુ પડે છે અને તમે દેશને હિત કરો છો. હું દાખલા તરીકે એવી વાત કરું કે આ ટાઈપના માણસો છે દેશનું હિત કરે છે, તમે ખોટા ઉશ્કેરાઈને સામે બોલો તો એટલો મતલબ કે તમે એ ટાઈપના છો એવું સાબિત થઈ જાય. એટલે એવું કોઈ પ્રયત્ન કરતા નહીં, કોઈ બંધબેસતી પાઘડી પહેરી લેતા નહીં. આ કોઈને લાગુ પડતું નથી. આ એક ખાલી મંથન છે, આત્મમંથન છે. તો ચાલો આપણે આજે મૂળભૂત માળખું છે આપણું ભારતનું પ્રજાનું, કે દેશનો વિકાસ કેમ રૂંધાય છે અને શું પરિસ્થિતિ છે એની આપણે ચર્ચા કરીએ. તો પહેલાં આવે છે દલિત અને કચડાયેલા લોકો, કે જેને 3 ટક જમવાનું પણ પૂરું, રોજીરોટી મળતી નથી પૂરી, અને અથવા તો અશક્ત હોય છે કામ કરવા માટે, અથવા તો મોટો કોઈ રોગનો સામનો કરવાનો આવે ત્યારે ખેંચાઈ રહે છે. તો તમને એમ થશે કે આવા લોકો માટે તો સરકારે ખૂબ સહાય કરી છે,
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો ખૂબ જ મદદ કરે છે મિત્રો. પણ જે એ લોકો જે અભણ છે એને કોઈ સમજાવી અને એને ખરેખર લાભ જો મળે છે ઓછા મળે છે. અને અને દલિત કચડાયેલ સમાજ છે એમાંય અમુક પાડ પાડો તો પોણા ભાગના અત્યારે સમૃદ્ધ થઈ ગયા છે. 25% કે 30% જે સભ્યો છે એને ખરેખર કાંઈ ગતાગમ પડતી નથી, એની કોઈ સુવિધાઓ મળતી નથી. અને સરકારી પૈસા આવે છે એમાં 50% જેવું ખવાઈ જતું હોય અને કોઈ એનો મોટો બેનિફિટ કોઈ રહેતો નથી. અને જે નથી સમજતા એ લોકો પણ એમાં તેનો હક પડાવી લેતા હોય છે. આવું બનતું હોય છે. એટલે સરકારી સહાય પૂરેપૂરી આપવા માટે અત્યારની સરકાર કટિબદ્ધ છે કે એના ખાતામાં એકાઉન્ટમાં જમા થાય. એનો જીવંત દાખલો એક આપું. અત્યારે સરકારી સહાય આપવામાં આવે છે મકાન બનાવવા માટે, કંઈક 7.5 લાખ રૂપિયા પરત પાછા કરવાની શરતે સરકાર મકાનને આયોજન કરે છે. બહુ સરસ આયોજન છે. તો મેં તો ઘણી જગ્યાએ હું જોયું છે અને સાંભળ્યું છે કે પેલા ડાયરેક્ટ બેંકમાં એકાઉન્ટમાં ખાતા જમા થઈ જતા અને એ પૈસા ખરેખર કામ આવતા અને મકાન બનતા. અત્યારે મકાન તો બને જ છે પણ હવે તબક્કાવાળા પૈસા ચૂકવવામાં આવે છે. સરકારના જે ધ્યાન આવ્યું છે કે આ પૈસા એકાદ સાથે ચૂકવવામાં આવશે તો સામે વ્યક્તિ મકાન નહીં બનાવે, એ પણ વિચારવા જેવી વાત છે. આપણું માનસિટી ટાઈપનું છે ભારતના પ્રજાનું કે પછી પૈસા આવી જાય એટલે મૂળ હેતુ માર્યો જાય છે. તો એ હેતુ જાળવવા માટે સરકારે તબક્કા પાડ્યા છે કે પ્લીન સુધીનું કામ થાય એટલે 25% રકમ, પછી સ્લેબ પહોંચે એટલે 50%, પછી સ્લેબ ભરાઈ જાય અને પ્લાસ્ટર ચાલુ થાય એટલે 25%, એટલે 75% થઈ ગયો. 25% છેલ્લે 25% કામ પૂરું થાય એટલે 25% એમ એવી રીતે કંઈક તબક્કા છે. એટલે ટોટલ પેમેન્ટ બધું પૂરું થઈ જાય પેમેન્ટમાં. તો હવે આમાં જે કોઈ પણ જાતનું કાંઈ લેવાનું રહેતું નથી. પ્રજાનો પૈસો સીધો પ્રજાના જે મદદ કરવામાં આવે છે પૈસો સીધો પબ્લિક પાસે ડાયરેક્ટ બેંકમાંથી જ જાય છે. પણ જે સુપરવિઝન કરનાર છે 25% કે 50%નું કામ થયું છે એ સાબિત કરવા માટે ફોટા મોકલવા પડે છે. અને એ વહેલું પૂરું કરવું હોય તો એમાં પ્રજા પાસેથી પૈસા ઉઘરાવવામાં આવે છે. કઈ રીતે એનો એક દાખલો આપું કે ભાઈ તમારે પ્લાન છે અમે કઈ રીતે પાસ કરવો પડશે. તમે 12મા પ્લાન 12 બીજે આર્કિટેક્ટ પાસે પ્લાન બનાવશો તો અમને માનીએ કદાચ નોય રાખીએ એટલે કદાચ બનાવીને આવ્યો હોય તો એમાં 17 ફોલ્ટ કાઢે એટલે માણસ પબ્લિક કંટાળી જાય. અને જે ટીમ નિયુક્ત કરવામાં આવી હોય એ ટીમ આર્કિટેક્ટ ન હોય પણ પ્લાનરનું કામ ટેકનિકલ લાઈનના અનુભવી હોય એટલે પોતે પ્લાન ટિપિકલ પ્લાન બનાવી દઈએ કે આ રીતે મકાન બનાવજો. એના એ 2000 કે 3000 ઉઘરાવા માંડ્યા છે. આવું મારી જાણમાં આવ્યું છે. એટલે હું આક્ષેપ નથી મૂકતો કોઈ વ્યક્તિગત રીતે કોઈ ઉપર, પણ મારે સાંભળવામાં આવ્યું છે કે એ પ્લાનના પૈસા લીધા એમ કહે. ખરેખર પ્લાનના પૈસા કંઈક લેવાના નથી હોતા એવું પણ ખરું. ગવર્મેન્ટ કંઈ પ્લાનના પૈસા લેતી નથી. પણ અને પાછળ તો સરકારી તંત્ર બરાબર ચાલતું હોય તો પબ્લિક પોતે સામેથી પૈસા આપી અને એ લોકોને પ્રોત્સાહિત કરે છે કે ભાઈ તમે મને કંઈક વહેલું ટાઈમે કરી દો તો હું તમને આટલી રકમ આપું કે આ આપું કે તે આપું. એટલે આ રીતે લાંચ પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે પણ લેવાય છે અને દેવાય છે. અને એમાં જો કે કોઈ તંત્રનો વાંક નથી, તંત્ર પબ્લિકનો જ વાંક છે. પબ્લિક પોતે ઉતાવળમાં પોતાના રીતે પોતાના ફાયદો થોડોક વહેલો થઈ જાય એવા લાભ સાથે આવું બધું ગોઠવતી હોય છે. તો પૂરો લાભ પણ સરકારનો તંત્રનો આપવા માટે સરકાર કટિબદ્ધ છે. તેમ છતાં એમાં આવા બાકોરા પાડી અને બધા આયોજન ભ્રષ્ટ તંત્ર થોડુંક રહેવાનું છે. કારણ કે આપણે ગળથુથીમાં જે વસ્તુ આવી ગઈ છે એ નીકળવાની નથી. છતાં સરાહનીય પ્રયત્ન છે સરકારનો આ બાબતમાં. તો એક વર્ગ હતો આપણે વાત કરી જે દલિત અને કચડાયેલો વર્ગ છે. પણ ખરેખર તો એવું જોઈએ કે દલિત અને કચડાયેલો વર્ગ છે એને કાયમી સહાય ન મળવી જોઈએ. એ દલિત હોવા છતાંય દાખલા તરીકે ટ્રાન્સપોર્ટ કંપનીનો માલિક હોય તો એને આવકના દાખલા ખોટા ન કાઢવા જોઈએ. એની પાસે ખોટા દાખલા પણ જોવા મળે છે. તો આ તંત્ર સ્વયં પોતે માણસ નાગરિક પોતે એવું સમજે કે મારું કર્તવ્ય એ છે કે
તમારે સાચી વસ્તુ ધ્યાનમાં રાખી અને કામ કરવું જોઈએ. આવું જો ફિલિંગ થાય ભારતના નાગરિકને તો જ આ વસ્તુ શક્ય છે. તો ગવર્મેન્ટ આમાં એકલી શું કરી શકે? તો આપણે જે વાત કરી નીચલા સ્તરની વાત કરી, હવે બીજા સ્તર આવે છે જે કર્મચારી વર્ગ આવે, અથવા તો નાનો નોકરિયાત વર્ગ આવે, અથવા તો અધિકારી વર્ગ કે પેલો નાના સોનો અધિકારી હોય, અથવા તો નાના સોના બ્રાસપાટનો કારખાના હાલતા હોય, કે એવો વર્ગ કે જે બધા પ્રસંગો ઉકેલી શકે, ખેંચાય નહીં અને બે પૈસા બચે પણ નહીં, ક્યારેક મકાન લીધા હોય તો એની લોન પણ ચાલુ હોય. તો આવા બહુ આગળ પણ નહીં બહુ પાછળ પણ નહીં આવો એક વર્ગ છે. એ વર્ગ કાંઈ બીજું રાષ્ટ્રનું નુકસાન નથી કરતી, પણ એને જે ટેક્સ છે એ ટેક્સમાં ચોરી કરે છે. અને સામેથી ઇન્કમ ટેક્સ સલાહકાર હોય એવી સલાહ એને આપે કે ભાઈ તમને પૈસા કેવી રીતે સરકારમાં જતા બચે એવું ગોઠવી દઈએ. તો આ એક પણ આ જે લાગણી છે રાષ્ટ્ર પ્રત્યે, રાષ્ટ્રને નીચું પાડવા માટેની, એ પરોક્ષ રીતે કામ કરતી હોય છે. તો આવું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, ઇન્કમ ટેક્સ સલાહકાર હોય, એવો રાષ્ટ્રને હિત સર્વોપરી જાણી અને એના કસ્ટમરને કામ કરી આપવું જોઈએ. એ નીતિ વિષયક નિર્ણય છે. એટલે માણસની પોતાની નીતિ, રાષ્ટ્ર પ્રત્યે વફાદારીની નીતિ હોય તો આ વસ્તુ શક્ય થઈ પડે. બાકી દરેક વ્યક્તિ તો જ્યારે રાષ્ટ્રની ભાવનાની વાત આવે ત્યારે પોતાના પૈસા બચે એવું પહેલાં જોઈએ છે, રાષ્ટ્રનું હિત નથી જોતા. રાષ્ટ્રની તિજોરીમાં ભલે પૈસા ઓછા જમા થાય તો ચાલશે એવું વિચારે છે, અને રાષ્ટ્રનું એન કેન પ્રકારે અહિત કરે છે એને ખબર નથી હોતી. તો આ જે ત્રીજા વર્ગની વાત કરી, એના પછીનો વર્ગ ચોથો વર્ગ આવે, મોટા મોટા ઉદ્યોગપતિઓ. એ ઉદ્યોગપતિઓ પણ આ રીતે જ બાકાત નથી. જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની વાત કરી એમાં જે રીતે પરોક્ષ રીતે પૈસા બચાવવાની વાત આવે છે, તો 2 નંબરી ઇન્કમ મોટા ઉદ્યોગપતિઓને ફરતી હોય છે. એ 2 નંબરી ઇન્કમ એટલે જે ચોપડે નોંધાયેલ ન હોય, અને અથવા તો મોટી ખેતી બતાવી એમાં પાકને બતાવીને ઉદ્યોગપતિઓ પૈસા બચાવે છે. ખેતી ઉપર કોઈ વેરો લાગુ નથી પડતો એટલે ખેતી ઇન્કમ બતાવી આપે. અને આ તલાટી મંત્રી છે કે ખેતીના અધિકારીઓ છે આ બધું ગોઠવી દેતા હોય છે. અને એ પણ રાષ્ટ્રનું અહિત એ રીતે પણ અહિત કરે છે, જે અજાણતામાં પણ અહિત એનું થાય છે. અને સામે પ્રજા છે લોભમાં પડી જાય છે. એટલે લોભની પ્રકૃતિના કારણે એ દેશનું અહિત કરે છે. તો આ જે અહિત કરવાની જે પ્રવૃત્તિ છે એ નિંદનીય છે, ખરેખર યોગ્ય નથી. તો અને એના પછીનો જે પ્રકાર આવે છે રાજકારણી. એક વખત ચૂંટાય, મેં તો પ્રત્યક્ષ જોયેલા છે, જે મ્યુનિસિપાલિટીનો મેયર તરીકે ચૂંટાય અથવા તો પ્રમુખ તરીકે ચૂંટાય, જેની પાસે સારું એક સામાન્ય સ્કૂટર હોય, ઘરના નળિયાવાળા મકાન હોય, તો 5 વર્ષમાં એ નળિયાવાળા મકાન કાઢી નાખે છે. અને અહીંયા 25 કે 50 લાખનું મકાન ફાર્મ હાઉસ ટાઈપનું બનાવે છે, અને 4 વ્હીલ આવી જાય છે. અને 5 વર્ષમાં આટલો પૈસાનો ઉભરો આવી જાય છે. એ ક્યાંથી આવે છે? એ જે ગ્રાન્ટો જે મળતી હોય ગવર્મેન્ટની, એ ગ્રાન્ટોમાંથી ભાગ બટાઈ થઈને કામ નબળા થતા હોય છે. અને દરેક સભ્યોને, બાકીના સભ્યો હોય જેને કાંઈ લેવા દેવા ન હોય, એને થોડા ઘણા પૈસા આપી અને ચૂપ રહેવા માટે સમજાવી દેવામાં આવે છે. તો આ રીતનો જે વહીવટ છે, ભ્રષ્ટાચાર આપણા લોહીમાં પેસી ગયો છે. એ લોહીમાંથી કાઢવો બહુ અઘરો છે, પણ ધીમે ધીમે પ્રયત્ન કરતા રહ્યો, દેશને પ્રથમ ગણી અને ચાલતા રહ્યો, તમે ક્યારેય દુઃખી નહીં થાવ. અને રાષ્ટ્રની પ્રજાને એકંદરે દુઃખ પહોંચાડી જો કાર્ય હોય તો આ કાર્ય ભ્રષ્ટાચારનું કાર્ય છે. તો ભ્રષ્ટાચારથી દૂર રહો અને રાષ્ટ્રને ફાયદો થાય એ રીતની પ્રવૃત્તિ ચાલુ કરો, તો સોનામાં સુગંધ ભળે અને આપણે દેશની પ્રગતિ કરી શકીએ, દેશ એકજૂથ થઈ શકે. અથવા તો એની સાથે સાથે તમે એવી બીજી પ્રતિજ્ઞાઓ લ્યો કે રાષ્ટ્ર માટે મારે કાંઈક ને કાંઈક યોગદાન આપવું છે. પછી તમારા થઈ કે હું કરો. અથવા તો કોઈ વિદ્યાર્થી નબળા હોય, એવા નબળા ઘરને સિલેક્ટ કરી એની ચોપડાની ફી ભરી દો, એની સ્કૂલની ફી ભરી દો. આવું કાર્ય ગુપ્ત દાન કરો, એ પણ રાષ્ટ્રની સેવા છે. રાષ્ટ્રનો એક વ્યક્તિનું જીવન સુધરશે તો એ તમને યાદ કરશે, અને યાદ તો કરશે, પણ એને એમ ખબર પડે કે સમાજમાં આવા માણસો પણ હોઈ શકે જે મદદ કરે છે, તો મારે પણ મોટા થઈને ક્યાંક કોકને મદદ કરવી જોઈએ, આવી પ્રેરણા મળશે. તો આવું કાર્ય કરો, આવું કાર્ય હાથ ઉપર લ્યો અને દેશને બચાવવામાં તમે તમારું યોગદાન આપો.
દેશની આપણી સંસ્કૃતિ છે, આપણો સમૃદ્ધિનો જે વારસો છે એને જાળવી રાખો, દેશ વધુને વધુ સમૃદ્ધ થાય એવા પ્રયત્ન કરતા રહો, એવી અભ્યર્થના સાથે દેવ ચૌહાણ આજના આ રાષ્ટ્રનું ઘડતર, રાષ્ટ્રમાં જે પડેલા પાયામાં જે પ્રાણ પ્રશ્નો છે એના તરફ ધ્યાન દોરું છું. તો આ મારી જુસ્સો છે, અંદરનો જે આક્રોશ છે, તો એ આક્રોશને રજૂ કરું છું. એટલે આજના પ્રવચનનું શીર્ષક પણ આક્રોશ છે. તો આ આક્રોશમાં મારા પ્રવચનમાં પૂરા થયું એ સાથે જ હું આપની રજા લઉં છું. દેવ ચૌહાણને નમસ્કાર. ભારત માતા કી જય. મનના મધુવન કાર્યક્રમના એપિસોડના ભાગ નંબર 2 ગીત મહેફિલમાં હવે રજૂ થાય છે સંજયભાઈ એચ પરમાર. બરાબર, સંજયભાઈ એચ પરમાર સારા એવા સિંગર છે. તેઓ પણ પ્રથમ વખત મનના મધુવન કાર્યક્રમના સ્ટેજ ઉપર આવે છે. તો તેમને શુભેચ્છા કે તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે એ શુભેચ્છા સાથે આપણે એને બિરદાવીએ. તો હવે રજૂ કરે છે, એના ગીતના શબ્દો છે હમ તો હે પરદેશ મેં નિકલેગા ચાંદ. હમ તો હે પરદેશ મેં નિકલેગા ચાંદ. અને બીજું ગીત રજૂ કરશે હોઠો પે છૂલો તુમ. બહુ સરસ ગીત છે, એ બંને ગીત સારા છે. તો પેલા રજૂ કરે છે હમ તો હે પરદેશ મેં નિકલેગા ચાંદ, શ્રી સંજય પરમાર, સિંગર ધ્રોળ. हम तो है परदेश में, देश में निकला होगा चाँद. हम तो है परदेश में, देश में निकला होगा चाँद. अपनी रात की छत पर कितना तन्हा होगा चाँद हो. हम तो है परदेश में, देश में निकला होगा चाँद. जिन आँखों में काजल बनकर तेरी काली रात हो, जिन आँखों में काजल बनकर तेरी काली रात, उन आँखों में आंसू का एक कतरा होगा चाँद हो. हम तो है परदेश में, देश में निकला होगा चाँद. रात ने सांप पेच लगाया
टूटी हाथ से डोल हो, रात ने सांप पेची लगाया, टूटी हाथ से डोल। आंगन वाले नीम में जाकर अटका होगा चांद हो, हम तो हैं परदेश में, देश में निकला होगा चांद। चांद बिना हर दिन यूं बीता, जैसे युग बीते हो। चांद बिना हर दिन यूं बीता, जैसे युग बीते। मेरे बिना किस हाल में होगा, कैसा होगा चांद हो, हम तो हैं परदेश में, देश में निकला होगा चांद। अपनी रात की छत पर कितना तन्हा होगा चांद हो, हम तो हैं परदेश में, देश में निकला होगा चांद, देश में निकला होगा चांद, देश में निकला होगा चांद, देश में निकला होगा चांद। होठों से छू लो तुम, मेरा गीत अमर कर दो। होठों से छू लो तुम, मेरा गीत अमर कर दो। बन जाओ मीत मेरे, मेरी प्रीत अमर कर दो। होठों से छू लो तुम, मेरा गीत अमर कर दो। ना उम्र की सीमा हो, ना जन्म का हो बंधन। ना उम्र की सीमा हो, ना जन्म का हो बंधन। जब प्यार करे कोई तो देखे मन, नहीं रीत चला कर तुम, ये रीत अमर कर दो। नहीं रीत चला कर तुम,
अमरी कर दो। आकाश का सुनापन मेरे तन्हाई में, आकाश का सुनापन मेरे तन्हाई में, पायल झनकाती तुम आ जाओ जीवन में, सांस देकर अपनी संगीत अमर कर दो, संगीत अमर कर दो, मेरा गीत अमर कर दो। जग ने छीना मुझसे मुझे जो भी लगा प्यारा, जग ने छीना मुझसे मुझे जो भी लगा प्यारा, सब जीता किए मुझसे मैं हरदम ही हारा, तुम हार के दिल अपना मेरी जीत अमर कर दो, तुम हार के दिल अपना मेरी जीत अमर कर दो। होठों से छू लो तुम मेरा गीत अमर कर दो, बन जाओ मीत मेरे मेरी प्रीत अमर कर दो। होठों से छू लो तुम मेरा गीत अमर कर दो। तेरा ही दर्द छुपा रखा है, तेरा ही दर्द छुपा रखा है। और इस दिल में क्या रखा है, और इस दिल में क्या रखा है, तेरा ही दर्द छुपा रखा है, तेरा ही दर्द छुपा रखा है। चीर के देखे दिल मेरा तो, चीर के देखे दिल मेरा तो, तेरा ही नाम लिखा रखा
रखा है, तेरा ही नाम लिखा रखा है। और मित्र जो मित्र जो तो डायरेक्ट उठाड़े आर्टिफिशियल मित्र प्यार के अफसाने सुने थे लोगों से, प्यार क्या होता है ये तूने समझाया। मिला दिल तुझसे तो ख्वाब देखे से, जुनो जाने कैसा जवा दिल पे छाया। दिल में ऐसा दर्द उठा, दिल हो गया दीवाना, दिल हो गया दीवाना। दीवानों ने इस दुनिया में, दीवानों ने इस दुनिया में दर्द का नाम दवा रखा है, दर्द का नाम दवा रखा है। और इस दिल में क्या रखा है, तेरा ही दर्द छुपा रखा है, तेरा ही दर्द छुपा रखा है। निगाहों में मेरी ये सूरत है तेरी, जिंदगी है मेरी अमानत है तेरी। धड़कते सीने में मोहब्बत ये तेरी, मोहब्बत ये तेरी इबादत है मेरी। तेरे सिवा कुछ याद नहीं है, तू ही तू दिल में, हाँ तू ही तू दिल में। दिल ने यार की पूजा की है, दिल ने यार की पूजा की है। प्यार का नाम खुदा रखा है, प्यार का नाम खुदा रखा है। और इस दिल में क्या रखा है, तेरा ही दर्द छुपा रखा है। मेरे नैना सावन बादो, फिर भी मेरा मन प्यासा, फिर भी मेरा मन प्यासा।
प्यासा, फिर भी मेरा मन प्यासा। ये दिल दीवाने खेल है क्या जाने, दर्द भरा ये गीत कहाँ से इन होठों पे आए, भूल गया क्या भूल के भी है मुझको याद जरा सा, फिर भी मेरा मन प्यासा। बात पुरानी है, एक कहानी है, अब सोचूं तुम्हें याद नहीं है, अब सोचूं नहीं भूले रुत जाए देकर झूठा एक दिलासा, फिर भी मेरा मन प्यासा। बरसों बीत गए हमको मिले बिछड़े, बिजली बनकर गगन पे चमकी, गीते की रेखा मन संग आँख में चोली देकर, आशा और निराशा, फिर भी मेरा मन प्यासा। मेरे नैना सावन वालों, फिर भी मेरा मन प्यासा, फिर भी मेरा मन प्यासा। तेरे दर्द से दिल आबाद रहा, तेरे दर्द से दिल आबाद रहा, कुछ भूल गए कुछ याद रहा,
दर्द से दिल आबाद रहा, कुछ भूल गए कुछ याद रहा, कुछ याद रहा। नसीबा भी क्या रंग लाया, कहाँ लाते हमको मिलाया। नसीबा भी क्या रंग लाया, कहाँ लाके हमको मिलाया। अपनी वफा से भूल न पाए, मिलके भी तुझसे हम मिल न पाए। दर्द दिल हम कैसे सहे, दूर भी हम कैसे रहे। तेरा गम तेरे जाने के बाद रहा, तेरा गम तेरे जाने के बाद रहा। कुछ भूल गए कुछ याद रहा, कुछ याद रहा। जाने वफा तुझको क्या दे, दिल कह रहा है दुआ दे। जाने वफा तुझको क्या दे, दिल कह रहा है दुआ दे। अरमा मुझे सपने दुआ है, मर मर के हम तो जिंदा यहाँ है। बेखुदी में हम खो गए, फिर जुदा तुझसे हो गए। चाहत का जहाँ बर्बाद रहा, चाहत का जहाँ बर्बाद रहा। कुछ भूल गए कुछ याद रहा, कुछ याद रहा। तेरे दर्द से दिल आबाद रहा, कुछ भूल गए कुछ याद रहा, कुछ याद रहा, कुछ याद रहा, कुछ याद रहा, कुछ याद रहा। थैंक यू देव चौहान एंड प्रवीण परमार, ધ્રોળની જોડી। अब तेरे बिन जी लेंगे हम, जहर जिंदगी का पी लेंगे हम।
क्या हुआ जो एक दिल टूट गया, क्या हुआ जो एक दिल टूट गया। अब तेरे बिन जी लेंगे हम, जहर जिंदगी का पी लेंगे हम। तेरी आस की भी ये क्या रंग लाई, वफा मैंने की तूने की बेवफाई। मेरे बोल थी मैं ये क्या चाहता था, किसी बेवफा से वफा चाहता था। तू जाने क्या बेकरारी, बेदर्द बेमोहब्बत, जा संग दिल ये हसीना, देखी तेरी मोहब्बत। अब मैंने जाना तुझको बेरहम, अब तेरे बिन जी लेंगे हम, जहर जिंदगी का पी लेंगे हम। सनम तोड़ दे ता मोहब्बत के वादे, अगर जान जाता मैं तेरे इरादे। किसी मैंने चाहा कहाँ दिल लगाया, मैं नादान था कुछ समझ ही न पाया। मेरे आंसुओं के मोती आंखों में बहता पानी, मेरे टूटे दिल के टुकड़े तेरे प्यार की निशानी। कैसे मैं भूलूंगा तेरे सितम, अब तेरे बिन जी लेंगे हम, जहर जिंदगी का पी लेंगे हम। क्या हुआ कल दिल भी टूट गया, क्या हुआ कल दिल टूट गया। अब तेरे बिन जी लेंगे हम, जहर जिंदगी का पी लेंगे हम, जी लेंगे हम, जी लेंगे हम, जी लेंगे हम, जी लेंगे हम।
આજના સિંગર હતા રણભાઈ પરમાર, જેમની સાથે આજનો ગીત મહેફિલ કાર્યક્રમ પૂરો થાય છે. નમસ્કાર. નમસ્કાર મિત્રો, મનનો મધુવન કાર્યક્રમ ભાગ નંબર 3 દેવ ચૌહાણ આપનું સ્વાગત કરે છે. લોક સાહિત્યની વાતો આ શીર્ષક અનુસંધાને આપણે જે શિષ્ટ ભાષા બોલાય છે, જે લિપિ તરીકે લખાય છે, એને આપણે ભાષા શબ્દ વાપરી શકીએ. અને દેશી ભાષામાં જે વાતચીત થાય છે એને બોલી કહેવામાં આવે. બોલી અમુક પ્રદેશો મુજબ બોલી બદલી જાય. ગુજરાતીમાં આપણે ચાલો શબ્દ વાપરીએ એ ભાષા છે, પણ હેન્ડવો શબ્દ કહેવામાં આવે અથવા હેલને એમ કહેવામાં આવે તો એ બોલી છે. બોલી પ્રદેશ મુજબ અલગ અલગ હોય છે. એમ બોલીની પણ એક મજા છે. જે આપણું જે ચારણી સાહિત્ય છે, દુઆ છંદ છે, એ બધું એ બોલી ઉપર નિર્ભર હોય છે. એને લોક સંસ્કૃતિ કહેવાય છે, લોક સાહિત્યની વાતો કહેવાય છે. આ લોક સાહિત્યની વાતોમાં આપણે એક ભૂકંપ કચ્છમાં જે આવેલો એ પહેલાં પણ આગાઉ પણ વર્ષો પહેલાં 20મી સદી, આ 21મી સદીની વાત હતી. 20મી સદીમાં પણ આવું જ કંઈક બનાવ બનેલો. એ કચ્છની ભૂકંપની વાતમાં મને જેટલું યાદ છે એ મુજબ હું રજૂ કરું છું. તો ચારણી સાહિત્ય દુઆછંદની જે પ્રકાર છે એની જે લિજત છે એ ચાલો માણીએ. હું રજૂ કરું છું. એ 20મી સદીએ જુલમ કેવો સર્જ્યો અને થયો હાહાકાર, કે ધરતી કંપને ધડાકે ઉજળ કર્યું અંજાર. આવ્યો અચાનક આંચકો એ ભોમથી જીરાય નહીં ભાઈઓ, ધમધમી ઉઠી ધરા ને ધરામી ઉઠ્યા હજાર. ખડપડિયા ખોયડા ને મકાન ત્યાં બજાર, ધરોહર લાગી તનમાળમાં ઈ માળિયા તળીએ ગયા. ખાતા હતા પીતા હતા એ છોકરા માને હૈયે, થઈ રહી કારી ઠીકરી એ કરોડોની ભીડમાં. એ ભોમમાં ભરખાઈ ગયા એક જ સપાટે સેંકડો જન મોતના મહેમાન થયા. ન હરિયે ઝાલિયાના હાથમાં નવ સાથે એમાં શું કરે, એ પાળિયા પલવારમાં મેદાન મુર્દાના અરે. ઉપડ્યા 18 વેણ હાલ્યા હરીને ગોતવા, ઘર ઘર મંડાણી કાણ ગગને સૌ ભાણ સૌ વરગ્યા રોવા. દિલદાનો દોલને તખત દોલી રહ્યા અંજારના, ફૂટપાથ બધે બોલી રહ્યા કરોડની ભૂડમાં લાખના. કરોડની ભૂડમાં ભોમમાં ભરખાઈ ગયા, એક જ સપાટે સેંકડો જન મોતના મહેમાન થયા. આ વ્યથા રજૂ કરી ભૂકંપની. એક સપાટા ભેગા કરોડોની સંખ્યામાં માણસો મોતના મહેમાન થઈ ગયા. 3 માળના મકાન જમીનમાં ગરકાવ થઈ ગયા. અને અંજારની અંદર તખત ડોલી રહ્યા અંજારના. અંજારમાં હાહાકાર મચી ગયો. આજે સિતાર રજૂ કર્યો એ ચારણી સાહિત્યની અંદર રજૂ કરવામાં આવ્યો. એવી રીતે આ બધું લોક સાહિત્ય છે એ લખ્યા પછી એ લોકમુખે ફરતું રહે છે અને એનું પઠન થતું રહે છે. અને જે મજા જે ગામોમાં લેવામાં આવે છે એ ખરેખર એ અકલ્પનીય આનંદ છે. એવો જ લગ્ન ગીતની અંદર પણ એવા જ આનંદ આવે છે. મોરને રૂપક તરીકે આપવામાં આવે છે, સંદેશા વાહક તરીકે ગણવામાં આવે છે. અને લગ્ન ગીતની અંદર મોરને એમ સૂચવવામાં આવે છે કે મોર તારી સોનાની પાંખ, મોર તારી સોનાની ચાંચ, મોર તારી રૂપાની પાંખ. ઉડીને એ જાજરે વેવાયું ને માંડવે હોરાજ. હે મોર, તારી સોનાની ચાંચ છે, તારી રૂપાની પાંખો છે. એવા મોર
તું આ વરરાજાને અમારા વેવાઈના માંડવે જઈ અને સંદેશો આપજે કે મેં વેવાઈને કહેજે કે તમે સૂતા છો કે જાગો છો એ પૂછજે અને કહેજે કે આજે વરરાજો આવે છે તોરણને પરણાવવા માટે તો તમે તૈયાર રહેજો. એવો સંદેશાનું રૂપક મોરને પ્રતીક બનાવી અને આ જે લગ્ન ગીતની અંદર જે લાવો લેવામાં આવે છે એ પ્રશંસનીય છે. એ ફલાણા વેવાય ક્યાં વેવાય સૂતા છો કે જાગ, એ કઈ વેવાણ હુતી છો કે જાગ, અમારા તપનભાઈ વરરાજે શીમડી કેરી માણહરાજ, અમારા આદિત્યભાઈ વરરાજે શીમડી કેરી માણહરાજ. આવું પ્રતીક દ્વારા જે વર છે એના લગ્ન થાય છે એ લગ્નના સંદેશો સામી પાર્ટીને મોકલે છે. એ રૂપક છે એ ખૂબ જ આનંદ આપે એવું છે અને ગીતની જે સાચી માધુર્ય છે એ કર્ણપ્રિય ગીતો હોય છે અગાઉના. પછી જૂના પિક્ચર હોય તો ભલે, જૂના લગ્ન ગીત હોય તોય ભલે, પણ આ જે કર્ણપ્રિય જે માધુર્ય છે એનું એ સંચવાયેલું છે. અને જે આધુનિકતા આવતી જાય છે એમાં ઘોંઘાટ વધતો જાય છે અને એનું માધુર્ય લુપ્ત થતું જાય છે. તો ગીતની અંદર જે મજા છે એ જૂની સંસ્કૃતિને આપણે જેટલી જાળવી અને જેટલી વાગોડીએ એટલી આનંદનો વિષય છે. તો જરૂર આ બધા લાભ તમે માણતા રહેજો. તો લોક સાહિત્ય જીવંત રહેશે. એમાં ઉમેરો કરજો. માતાજીની સ્તુતિ નોરતા ઉપર જે કરવામાં આવે છે એમાં પણ માતાજીની સ્તુતિ આ રીતે દુઆ છંદના આધારે કરવામાં આવે છે. એમાં એક માતાજીની સ્તુતિમાં મેં પોતે પણ લખ્યું છે કે અમારી માત તું ત્રિશુલધારી તું, ચંડી સ્વરૂપ તું ત્રિશુલધારી, તારું તેજ ના શમે આમ શું પામીએ તેજ તારું, માત જીવનમાં જ્યોતિ એક બસ પડે, શબ્દો નથી સાથ સદેથી બે હાથ જોડી વંદે દાસ દેવ તને, માત જોડી વંદે દાસ દેવ તને, માત જોડી વંદે દાસ દેવ તને. આ માતાજીને પ્રાર્થના છે એ દુઆછંદના રૂપમાં મેં રજૂ કરી. તો આવું ઝીણું સાહિત્ય છે એ આમ મનને આનંદ આપી જાય છે અને મન પ્રફુલ્લિત કરે છે અને ભક્તિમાં ઓર વધારો કરે છે. તો આવું સાહિત્યનો મર્મ સમજી અભ્યાસ કરજો અને એના વિશે જીવંત રહે એટલે તમારા પરિવારમાં આનંદ માણજો. તો આ સાથે લોક સાહિત્યની વાતો ભાગ 3 પૂરો કરું છું. દેવ ચૌહાણના નમસ્કાર. ભારત માતા કી જય.